નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુનિલ કુમારને 8 વખત એસીબી ઓફિસ બોલાવવામાં આવ્યા હતા। સુનિલ કુમારે પોતાની કોઈ સંપત્તિ જાહેર કરી હતી નહીં। એસીબીએ સુનિલ કુમારની સંપત્તિઓ અને બેંક એફડી શોધી હતી। એસીબી બ્યુરોના સીએ પાસે સંપત્તિની ખરાઈ કરાવી હતી। બાલાજી અગોરા મોલ, જાસ્મીન ગ્રીન અને ખાડિયાની મિલકત એસીબી શોધી કાઢી છે। રોકડ રકમ આપીને અલગ અલગ બેંકમાં 1.5 કરોડની રકમ જમા કરાવી છે। અલગ અલગ 84 જેટલી એફડી મળી આવી છે। તમામ એફડી ફ્રીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 2010 થી 2020 સુધીના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો છે। 2 મિલકત પત્ની અને એક પુત્રીના નામની મિલકત સામે આવી છે। તો ટીડીઓની કામગીરીમાં મકાન બાંધકામની મંજૂરી આપવા મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો હતો। તો કોર્પોરેશનના અધિકારીનો લાંચ લેવાનો મામલો 2010 થી 2020 સુધીમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ કુમાર રાણા છે તેની સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અપ્રમાણસર મિલકત અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે અને એસીબીને જે માહિતી મળી હતી કે તેમની જે આવક છે તેના કરતાં 300%થી વધારે તેઓની પાસે મિલકત છે, તે જાણકારી હેઠળ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે જ્યારે આ અલગ અલગ મિલકતો મળી આવી હતી ત્યારે એસીબીએ કાર્યવાહી શરૂ કરી છે। પ્રમાણસર મિલકત અંતર્ગત તેઓની સામે કાર્યવાહી હાલમાં શરૂ કરી છે અને જ્યારે એસીબીની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સુનિલ કુમારની અનેક સંપત્તિ અને બેંક એફડી પણ મળી આવી છે। ખાસ કરીને વાત કરીએ તો અલગ અલગ બેંકોમાં 1.5 કરોડ જેટલી રકમ તેઓએ જમા કરાવી હતી, જ્યારે 84 જેટલી એફડીઓ પણ મળી આવી છે। જે એફડી છે તે ફીસ કરવાની કામગીરી છે તે પણ એસીબી દ્વારા શરૂ કરવામાં આવી છે। 2010 થી 2020 સુધીના સમયગાળા દરમિયાન તેઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે તે એસીબીને મળી રહી છે અને ટીડીઓની જે કામગીરી હોય છે તેમાં મકાન બાંધકામની મંજૂરી આપવાના મુદ્દે તેઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની હાલમાં જે જાણકારી છે તે એસીબીને મળી છે અને એસીબી દ્વારા હાલમાં આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોની મિલકતો છે, કોના નામે લીધી છે, કઈ કઈ મિલકતો છે, આ સિવાય અન્ય કોઈ મિલકત એફડી કે બેંક એકાઉન્ટની અંદર રૂપિયા જમા છે કે કેમ તે અંગે પણ એસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ દરમિયાન જે આક્ષેપિત સુનિલ કુમાર છે તેઓને 7 થી 8 વખત બ્યુરો ખાતે બોલાવી અને તેઓનું નિવેદન લેવામાં આવેલું। જે નિવેદનમાં તેઓએ પોતાની પાસે શું મિલકતો અને કેટલી બેંક ડિપોઝિટ છે તે વિશે તેઓએ કોઈ પૂરતી માહિતી આપેલી નહીં, પરંતુ એસીબીના જે તપાસની પદ્ધતિ છે તેના આધારે તેઓની મિલકત અને તેઓની જુદી જુદી બેંકોમાં રહેલી એફડી શોધી કાઢવામાં આવેલી। તો એએમસીના અધિકારી પાસે અપ્રમાણસર મિલકતનો મામલો એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર સામે તપાસ ચાલુ છે। આરોપી અધિકારી સુનિલ રાણાને સસ્પેન્ડ કરાયો છે। આવક કરતા 300 ગણી મિલકત મામલે નોંધાયો છે કેસ। મ્યુનિસિપલ કમિશનર ઓફિસ બહાર વિપક્ષના દેખાવ। भारतीय जनता पार्टी बिल्कुल मौन बैठी रहती है। मध्य जोन हो, दक्षिण जोन हो, वहाँ की बिल्डिंगों को टारगेट कर तोड़ा जाता है, लेकिन पश्चिम जोन, नया पश्चिम जोन जैसे विस्तारों को एक तरफ भ्रष्टाचार के रूप में बिल्डरों के साथ बैठकर पैसे ले लिए जाते हैं और ऐसे इंस्पेक्टर जो कहीं ना कहीं अपनी आय से ज़्यादा जिनकी संपत्ति हो, कॉरपोरेशन में कांग्रेस पार्टी खास विनती करती है कि ऐसे अधिकारियों को सस्पेंड किया जाए और कॉरपोरेशन में कांग्रेस पार्टी ये भी आज कमिश्नर श्री से मांग करने वाली है कि एसीबी के द्वारा सभी इंस्पेक्टर जो एस्टेट खाते के उनकी तपास की जाए कि ये बहुत बड़ी बात है। यदि एक इंस्पेक्टर लेवल के कक्षा का अधिकारी इतना भ्रष्टाचार करता हो तो आप अंदाजा नहीं लगा सकते कि बड़े कक्षा का अधिकारी कौन से लेवल पर भ्रष्टाचार करता होगा। તો રાજ્યવાસીઓ કાતિલ ઠંડીથી મળશે રાહત। હવામાન વિભાગે કરી છે આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઉંચકાશે। 24 કલાક બાદ તાપમાન 2 ડિગ્રી જેટલું વધશે। 13.4 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર। અમદાવાદમાં તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું છે। પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમી રહેશે।
अहमदाबाद की अगर बात करें तो 14.7 डिग्री सेल्सियस तापमान रिकॉर्ड किया गया है। गांधीनगर में 13.4 डिग्री सेल्सियस तापमान रिकॉर्ड किया गया है, जो कि सबसे न्यूनतम तापमान रहा है गुजरात में। साथ ही अगर हम बात करें कोस्ट की, तो उत्तरी कोस्ट में जो है, गुजरात कोस्ट में हवाएं जो है उत्तर पश्चिम तथा उत्तर से चलेंगी, और साउथ गुजरात में अगर हम दक्षिणी कोस्ट की बात करें तो वहाँ पे हवाएं जो है उत्तर तथा उत्तर पूर्व से जो है चलेंगी, और उनकी विंड स्पीड जो है 10 से 15 नॉट्स के बीच दोनों जगह में। તો જાન્યુઆરી માસમાં અમદાવાદ શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે। શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। જાન્યુઆરી માસમાં ઝાડા ઉલટીના 288 થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે કમળાના 97, ટાઇફોઇડના 186 કેસ નોંધાયા, તો ડેન્ગ્યુ મલેરિયાના કેસમાં પણ વધારો થયો છે। શહેરમાં હાલ મચ્છીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, જેના કારણે વિવિધ વિસ્તારોથી કોર્પોરેશનની ફરિયાદો મળી રહી છે, ત્યારે ફોગિંગ સહિતની કામગીરી શરૂ કરાઈ છે। હાલમાં પાણીજન્ય કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 288 કેસીસ, જોન્ડિસના 97 કેસીસ, ટાઇફોઇડના 186 કેસીસ અને કોલેરાના 7 કેસીસ રિપોર્ટ થયેલા છે। ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના 36 કેસીસ, સાદા મલેરિયાના 9 કેસીસ અને ઝેરી મલેરિયાના 5 કેસ રિપોર્ટ થયેલા છે। તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં લોહીના નમૂના લેવાય, ડેન્ગ્યુ માટે જરૂરી સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। તો રાજકોટમાં સંત કબીર રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં પિતા પુત્રએ જીવ ગુમાવ્યો છે, જે સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોડ રસ્તા પર પડેલા ખાડાઓ તથા રોંગ સાઈડમાં ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। ટેન્કર ચાલકની બેદરકારીથી પિતા પુત્રએ જીવ ગુમાવ્યો હોવાનો બનાવ બન્યો હતો, જેથી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારોમાં રિયાલિટી ચેક હાથ ધર્યું હતું, જેમાં શહેરમાં માધાપર ચોકડી પાસે ખાડા રાજ હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે શહેરમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા ભારે વાહનોની આગળ આરએમસી ઓન ડ્યુટી લખેલા બોર્ડ મારવામાં આવ્યા હતા, જેથી પોલીસ તેમને શહેરની હદમાં આવતા અટકાવે નહીં। જેથી આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું છે કે જ્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી થાય ત્યાં સુધી બોર્ડ રાખવા, કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડ હટાવી દેવાનું જણાવ્યું હતું। ત્યારબાદ ન્યૂઝ 18ની ટીમ દ્વારા 150 ફૂટ રિંગ રોડ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારે વાહનો શહેરના રાજમાર્ગો પર દોડતા હોવાનું સામે આવ્યું છે। ભયંકર રસ્તા થઈ ગયા છે। અમુક વિસ્તારમાં તો મોટરસાઇકલ સામાન્ય 2 વ્હીલર લઈ જવું અઘરું પડે છે। એ જગ્યાએ આ 4 વ્હીલવાળા, હેવી વાહનોવાળા બેફામ ઝડપથી હાંકે છે। અકસ્માતો અવારનવાર થાય છે। રાજકોટ શહેરની વાત કરીએ તો આટલે મોટી ખોટ એવી કહી શકાય કે જ્યાં જ્યાં મેઇન વિસ્તારો છે, ચોક છે, જે ગીચતાવાળો વિસ્તાર છે, ટ્રાફિકવાળો વિસ્તાર છે, ત્યાં મોટા મોટા ખાડાઓ પડેલા હોય છે, એને કારણે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે। આપના દ્વારા એ વિષય મારા ધ્યાનમાં વિડીયો પણ આવ્યો છે કે પ્રાઇવેટ કામની અંદર એ ડમ્પરો જાતા હોય છે। રાજકોટ મહાનગરપાલિકાનું બોર્ડ માર્યું છે, તો એમનો હું સિટી એન્જિનિયરને બોલાવીને 3 ઝોનની અંદર એક પરિપત્ર પણ રિલીઝ કરવાનો છું કે ભાઈ આ પ્રકારના વાહનો રાજકોટ મહાનગરપાલિકાના જ્યારે કામ ચાલતા હોય ત્યાં સુધી બરોબર છે, પછી સ્ટીકર કે જે નેમ પ્લેટ મારે છે નેમ પ્લેટ કાઢી નાખવી જોઈએ એને। સોમવારના રોજ રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રોડ અકસ્માતમાં પિતા પુત્રના મોત નિપજ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે। શૈલેષ પરમાર અને અજય પરમાર નામના પિતા પુત્રના મોત છે તે સામાકાંઠાની અંદર આવેલા સંત કબીર રોડ ઉપર રોડ અકસ્માતમાં નિપજ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલે એફઆઈઆરની અંદર જે ટેન્કર ચાલક છે તેના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ છે તે પણ નોંધવામાં આવી છે। તો સાથોસાથ આઈપીસી 304A તેમજ 279, 337 અને 338 અંતર્ગત પણ ગુનો નોંધવામાં આવ્યો છે। સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખાસ કરીને જે પ્રતિબંધ વાળું જે વાહન હતું તે કહી શકાય કે રોડ રસ્તા પર ફરી રહી હતું, તેના કારણે અને ખાડાના કારણે પિતા પુત્રનું છે તે મોત નિપજ્યું છે। ત્યારે ન્યૂઝ 18 અત્યારે હાલ આવી પહોંચ્યું છે માધાપર ચોકડી ખાતે, અને અહીંયા જોઈ શકાય છે કે કેટલા મસ્ત મોટા ખાડા છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ ન્યૂઝ 18ની ટીમ જ્યારે માધાપર ચોકડી ખાતે પહોંચી ત્યારે પણ અહીંયા જે વાહનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તે પણ જાહેરનામાનો ભંગ કરતા દેખાયા હતા। જો કે જ્યારે ન્યૂઝ 18ની ટીમ અહીં આવી પહોંચી ત્યારે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવાની છે તે ફરજ પડી છે, ને અત્યાર સુધીમાં 2 જેટલા વાહનોને છે તે ડિટેઇન પણ કરવામાં આવ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
તો સુરેન્દ્રનગરમાં કેનાલના પાણી મીઠાના અગરોમાં ફરી વળ્યા છે. ખારાઘોડા રણમાં 200થી વધુ વીઘામાં પાણી ફરી વળ્યા. મીઠાના પટમાં કેનાલના પાણી ફરતા રોષ જોવા મળી રહ્યો છે. મીઠાના અગરોમાં પાણી મીઠા ઉત્પાદનમાં નુકસાનની ભીતિ. વારંવાર નર્મદા કેનાલના પાણી રણમાં મીઠાના અગરોમાં ફરી વળતા અગરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ફરી એકવાર નર્મદા વિભાગની ઘોર બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે. રાધનપુરના સાતુન ગામમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. કેનાલની આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ઘઉં, જીરું, રાજગરો સહિતના પાક પાણીમાં તરબોળ થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતોનું કહેવું છે કે પાટણ જિલ્લામાં વારંવાર કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવે છે, તેમ છતાં કેનાલનું સમારકામ નથી કરવામાં આવતું. સરકાર નુકસાનીનું વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે. અમારા ગામમાં રાજગરામાં અને જીરામાં ત્રણેયમાં પાણી ચાલુ છે. હવે મોંઘા ભાવના ખાતર, બિયારણ, ડીઝલ, હવે બરાબર, હવે એક તો ખેડૂતોને પડ્યા માથે પાટું. હમણાં માવઠું થયું, વધતા ખેડૂતોને અને આના વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગ હજુ આનું કોઈ પગલાં લેતું નથી. ખોટા વધારાના ખર્ચા થઈ ગયા બિયારણના, તો સરકાર અમને એનું વળતર આપે એવી અમારી યોગ્ય માગણી સરકાર પાસે છે. જીરાનો પાક અત્યારે તમે જોઈ શકો છો સાહેબ, શેઠ ઉલા ખેતર ઉતી જયેલું છે પાણી, ત્યાં આગળ જીરું વાવેલું છે સાહેબ. જીરામાં એકદમ મોટા પાયે નુકસાન છે અત્યારે હાલમાં, અને ત્યાં આગળ ચણા પણ છે, ચણાનો પાક છે. અમારી માંગ સાહેબ શ્રી એટલી છે કે અમને યોગ્ય વળતર સરકાર દ્વારા આપવામાં આવે. તો રાજકોટ મનપાની કચેરીએ મહિલાઓએ હોબાળો મચાવ્યો. છેલ્લા 8 મહિનાથી ગટરના દૂષિત પાણી આવતા હોવાની રજૂઆત લઈ મહિલાઓ કચેરીએ પહોંચી હતી. રાજકોટ શહેરના વોર્ડ નંબર 11ની શ્રી હરિ સોસાયટીની મહિલાઓએ રાજકોટ મનપા કચેરીએ પાણી મુદ્દે રજૂઆત કરવા માટે પહોંચી હતી. છેલ્લા 8 મહિનાથી સોસાયટીમાં આવતા પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભળતા હોવાની ફરિયાદ કરી હતી. અગાઉ પણ આ મામલે વેસ્ટ ઝોન ઓફિસ ખાતે વોટર વર્ક શાખામાં રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ સમાધાન નહીં આવતા સ્થાનિકો તેમજ મહિલાઓ રોષે ભરાઈ હતી. રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરીએ ગંદા પાણીની બોટલ લઈને પહોંચી વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આ સમસ્યાનો ઉકેલ આગામી 8 દિવસમાં આવે તેવી અધિકારીઓને સૂચના આપી છે. અમારે પાણી ગટરનું પડી ગયું છે. અમે કેટલી વાર રજૂઆત કરી પણ છતાં કોઈ સાહેબ લોકો આવતા નથી. પાછું પાણી ખાડા કરી જાય અને પાણી ખાડા પૂરવાય કોઈ આવતું નથી. રજૂઆત એ કરવા આવ્યા છે કે પાણી મીઠા પાણીની સાથે ગટરનું પાણી મિક્સ આવે છે, એના માટે અમે આવ્યા છે અહીં રજૂઆત કરવા. કેટલી વખત રજૂઆત કરી છે, ફોન દ્વારા કરી છે, સરખો જવાબ નથી આપતા, ફોન કાપી નાખે છે. આજે થઈ જશે, કાલે થઈ જશે, એવો અલગ અલગ જવાબ આપે છે અમને લોકોને. એટલે મેં અધિકારીને એમના બોલાવ્યા છે, ડેપ્યુટી એન્જિનિયર એ વિસ્તારના સિટી એન્જિનિયરને બોલાવ્યા છે. જો 8 મહિનાથી પાણી ગંદુ આવતું હોય તો એ તો બહુ ખોટી વાત છે, ન જ આવવું જોઈએ. પણ ટેલિફોનિક બોર્ડના ડેપ્યુટી એન્જિનિયર વસાવાથી જ્યારે વાત થઈ તો એમને કીધું કે અત્યારે કામ ચાલુ છે અમારું, અને 8 દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ કરવાની હું આપ સૌના માધ્યમથી વોર્ડ નંબર 11ના રહેવાસીઓને હું ખાતરી આપું છું. તો કચ્છ ભુજની નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો. સભામાં પાણી, દેશલસર તળાવ, નગરપાલિકાની ભરતી સહિત બગીચાના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી. આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યોએ ભ્રષ્ટાચાર અંગે સવાલો કરતા મામલો ગરમાયો હતો અને વિરોધ પક્ષના સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. તો ભાજપ હંમેશા પોલીસને આગળ કરતી હોવાનો સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ, જેમાં ઊંઝા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની નિમણૂક થઈ. જિજ્ઞાબેન પટેલે ઊંઝા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે. ત્યારે ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી માટે ઊંઝા પાલિકાના 36 સભ્યોમાંથી 36 સભ્યો હાજર રહ્યા હતા. પ્રમુખ પદ માટે એક જ ફોર્મ ભરવામાં આવતા ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદ માટે જિજ્ઞાબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. લોકલાડીલા ધારાસભ્ય કે પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું, અને એમને જે રીતે વિકાસના કામો દેશમાં આગળ કર્યા છે એ રીતે અમે ઊંઝાને પણ એ જ પંથે આગળ લઈ જઈશું અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું.
જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદોમાં છે. પ્રસૂતિ બાદ 5 મહિલાઓની કિડની ફેલ થઈ ગઈ. એક મહિલાનું મોત નીપજ્યું. 4 મહિલાઓ સારવારમાં. હોસ્પિટલના ડોક્ટરનો પરિવાર સામે ખુલાસો. બોટલમાં ટોક્સિન હોવાથી તબિયત લથડી. જિલ્લાધિકારી આપ્યા છે તપાસના આદેશ. એક મહિલાનું મોત નીપજ્યું છે. પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજકોટની નામાંકિત વોકહાર્ટ હોસ્પિટલ આવી છે વિવાદોમાં. દર્દીની સારવાર સામે સવાલ. દર્દીના પરિવારજનોના હોસ્પિટલ સામે આક્ષેપ. દર્દીનું ગાદીનું ઓપરેશન કર્યા બાદ રિપોર્ટમાં દાવો. રિપોર્ટ કરાવ્યા બાદ ઓપરેશન જ ન થયું હોવાની જાણ થઈ. તબીબની ભૂલના કારણે યુવતીને જીવનભર શારીરિક સમસ્યા રહી ગયાનો આરોપ છે. ઓપરેશન બાદ યુવતીને ચાલવા બેસવામાં પણ સમસ્યા. 26 વર્ષની યુવતી ઓપરેશન બાદ સરકારી નોકરી ગુમાવવા મજબૂર બની છે. રજૂઆત કરતા હોસ્પિટલના સંચાલકોએ પાછી કર્યાનો પણ આક્ષેપ. દર્દીના પરિવારજનોના આક્ષેપો પર વોકહાર્ટ હોસ્પિટલની સ્પષ્ટતા. હોસ્પિટલના સેન્ટર હેડ મનીષ અગ્રવાલની હાજરીમાં તબીબોની પ્રેસ કોન્ફરન્સ. ઓપરેશન કરનાર ડોક્ટર કાંત જોગાણીએ કર્યો છે દાવો. દર્દીના પગમાં ખૂબ દુખાવો હતો. આર્થરાઇટના કારણે શરીરમાં દુખાવો હતો. અમદાવાદના તબીબે એવું નથી કહ્યું કે ઓપરેશન નથી કર્યું. આખા રિપોર્ટ અને MRI પાછા કરાવ્યા તો ખ્યાલ આવ્યો કે ઓપરેશન થયેલ જ નથી. તો આવી પરિસ્થિતિ ઉપર ગરીબ માણસોને હેરાન કરવા જેવી એક પરિસ્થિતિ કહેવાય. ગરીબ માણસોને હેરાન પૈસાથી કરી રહ્યા ને તો એ નડતું નહોતું અમને કે ભાઈ આ પૈસા લઈ લીધા ને પતી ગઈ વાત. પણ અત્યારે હકીકતમાં પરિસ્થિતિ એવી છે કે એ દીકરી અત્યારે બેડ ઉપર ઊભી નથી થઈ શકતી. એની નોકરી એની ગુમાવી આ ડોક્ટરના હિસાબે. પગનો દુખાવો યોગ્ય છે પણ કમરના દુખાવાને લીધે બેન પીડાય છે. એટલે મેં ઘણી વાર કીધું હતું કે કોઈ વાના ડોક્ટરને સારાને બતાવો, પણ એની ટ્રીટમેન્ટ ઓલરેડી ચાલુ જ છે. અમદાવાદથી જે ભરતભાઈ દવેએ કીધેલું હતું ત્યારે એને દવા જ લખી દીધી હતી. એને એવું નથી કીધું કે કોઈ ઓપરેશન નથી કરેલું કે ઓપરેશન ફેલ ગયું હોવું. કારણ કે આખા દુનિયામાં 5% પેશન્ટોને ફરી પાછું ગાદીનું ઓપરેશન જરૂર પડે તો કરી શકવું પડતું હોય. અને ગમે ત્યારે તમે MRI કરાવો એ ગાદીનો ઘસારો આજીવન સુધી ગાદીનો ઘસારો દેખાય. ઉત્તરાયણ ભલે જતી રહી પણ ઘાતક દોરીઓ હજુ લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. વડોદરાના મકરપુરા રોડ પર એક યુવકનું ગળું દોરીના કારણે કપાયું. બાઇક પર જઈ રહેલા યુવાનના ગળામાં પતંગની દોરી વાગી હતી. દોરી વાગવાના કારણે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીથી લથબથ યુવાનને SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 108ની ટીમે પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડ્યો. પતંગની દોરીના કારણે ઇજાગ્રસ્ત યુવકનું તાત્કાલિક ઓપરેશન કરવાની ફરજ પડી છે. તો રાજકોટમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. થોરાડમાં દબાણ હટાવવા ગઈ હતી ટીમ. પોલીસ અને મનપાની ટીમ પર હુમલો. 5 જેટલા શખ્સોએ કર્યો પથ્થરમારો. એક યુવકે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો. પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી છે. પંચમહાલના ગોધરા વડોદરા હાઈવે પર જાનૈયાઓને સ્ટન્ટ કરવો ભારે પડ્યો. વિડીયો વાયરલ થતા પોલીસે આરોપીઓને ઝડપ્યા. 4 આરોપીની પોલીસે અટકાયત કરી છે. કુલ 11 આરોપીઓ વિરુદ્ધ નોંધાયો છે ગુનો. આઈસર ટેમ્પો, કાર સહિત 4 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ભરૂચ SOG પોલીસ મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જમાં ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મની એક્સચેન્જના નામે શંકાસ્પદ વ્યવહાર થયા હોવાનું તપાસમાં સામે આવ્યું. SOG પોલીસે કુલ 56,22,506 રોકડ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે વિદેશી ચલણ, ભારતીય ચલણી નોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 CRPC 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1D) મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં SOG PI આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે. તો રાજકોટના કમરકોટડા ગામે LCBએ જુગારધામ ઝડપ્યું છે. ગામની વાડીમાં દરોડા કરી જુગારધામ ઝડપ્યું. વાડીમાં ઘોડી પાસાના જુગારની ક્લબ ધમધમતી હતી. પોલીસે કુલ 28 શખ્સોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. વાહનો સાથે ₹53.71 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો. મયુર જાગાણીની વાડીમાં પોલીસની કાર્યવાહી. ઝડપાયેલા મોટાભાગના શખ્સો રાજકોટના રહેવાસી છે.
લવ જેહાદ અને ધર્માંતરણ મુદ્દો એક સમસ્યા બની ગઈ છે, ત્યારે બ્રેન વોશ કરીને ઇસ્લામ ધર્મ તરફ લઈ જનાર પીડિત મહિલાઓ ગુજરાતની મુલાકાતે છે. લવ જેહાદ અને ધર્માંતરણ મુદ્દો એક સમસ્યા બની ગઈ છે. બ્રેન વોશ કરીને હિન્દુ દીકરીઓનું ધર્માંતરણ કરવામાં આવે છે, ત્યારબાદ લવ જેહાદમાં ફસાવવામાં આવે છે. ત્યારે દીકરીઓમાં જાગૃતિ લાવવા માટે કેરળના આશા વિદ્યાલય સંસ્થાના આચાર્ય અને વિધર્મી દ્વારા બ્રેન વોશ કરવામાં આવે છે. ત્યારે તમામ પીડિત મહિલાઓએ પોતાની વ્યથા જણાવી. પીડિત મહિલાઓએ કહ્યું હતું કે કેરળ એકની સમસ્યા નથી, પરંતુ આ ભારતની સમસ્યા છે. એ પછી ઘણા બધા કેસમાં આપણે જોયું છે કે એ દીકરીઓને સમાજ કે એમના મા બાપ પાછા સ્વીકારતા નથી. તો વિશ્વ ઉમિયાધામ એ મુહિમ લઈને ચાલેલું છે કે કોઈ પણ સમાજની દીકરી હોય, જો એ એની વ્યથા એની કોઈ પણ બેનપણી કે સંસ્થા ને કરે તો વિશ્વ ઉમિયા फाउंडेशन हमेशा एमनी साथे ऊभू रहवा तैयार है. अवॉइड करती थी, मगर सवालों के ऊपर सवाल उठना पूछना और मेरे मन में एक तरह की इन्फीरियर क्रिटिसिज्म भी करते थे उन लोगों ने. वो क्रिटिसिज्म से विमर्श से मुझे मेरे धर्म के और ऐसे फील हो रही थी कि क्यों मैं ये हिंदू धर्म में पैदा हुई हूँ, मुझे इसमें जीना नहीं चाहती, क्यों मैं हिंदू बोलने में भी शर्म आ रही थी उस वक्त. इसी तरह से विमर्श कर रहे थे उन लोगों ने. तुम क्यों बंदर को पूजा करते हो, तुम क्यों हाथी का, तुम्हारे देवताओं को क्यों हाथी का सर है, ये मानव है या जानवर है, इसका ऐसे करके कंपेयर करके वगैरह बोल रहे थे. सांप को पूजा करते हैं, पेड़ को, पत्थर जवाब देती है क्या, ऐसे करके बहुत अधिक विमर्श करते थे. તો સુરતમાં અંજર નામના યુવકની હત્યાના 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. 25મી જાન્યુઆરીએ અંજર નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી. આ હત્યાનો ગુનો ઓલપાડ પોલીસ સ્ટેશને નોંધાયો છે, જેના 2 આરોપીની ભુસાવલ મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમે તપાસ હાથ ધરી છે, જેમાં 2 આરોપીને મહારાષ્ટ્રથી તથા બીજા આરોપીને પલસાણા ખાતેથી ઝડપી પાડ્યા હતા. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગુનામાં પૈસાની લેતી દેતીમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ગુનામાં જે મૂળ ષડયંત્ર ઘડનાર છે, આ 4 જણાને અંઝર અલીને મારવા માટેનું જેણે કામ સોંપેલ હતું, એ વ્યક્તિ ઇસ્માઇલ અહેમદ શેખ સુરતના રાંદેરના રહેવાસી છે. એણે આ 4 વ્યક્તિને અંઝર અલીને પૈસા આપી અને મારવાનું કહેલ હતું. આ આરોપી ઇસ્માઇલ અહેમદ શેખ હજી ફરાર છે. તો લોકસભા 2024ની ચૂંટણીઓ હવે નજીક છે, ત્યારે આણંદ જિલ્લાનું યુવા કોંગ્રેસ સક્રિય થયું છે. આણંદ જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે રોજગાર આપોના મુદ્દા સાથે યુવા સંગઠન આણંદ અને આણંદ તાલુકા સંગઠનના કાર્યકરોની બેઠક મળી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે, તે મુદ્દો લઈ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જશે. કોંગ્રેસ યુવા સંગઠન રાષ્ટ્રીય મહામંત્રી પલક વર્માએ યુવા ચહેરાઓને કોંગ્રેસ સાથે જોડાવા માટે અપીલ પણ કરી હતી. 8860812345 અને અહીંયા બારકોડ પણ આપ QR કોડ જોઈ શકો છો, એ સ્કેન પણ કરી શકે છે. એમાં એક ફોર્મ ઓપન થશે અને આ ફિઝિકલ ફોર્મ છે, જેમાં આપ નીચે જોઈ રહ્યા છો, આમાં પહેલાં યુવા સાથીની જે માહિતી છે એ લખવામાં આવશે. અને આ પાછળ જોઈ રહ્યા છો, આ જે ઉપરનો ફોર્મેટ છે એ અમે ફાડીને યુવા સાથીને આપવાના છે. આ લેટર છે રાહુલજી દ્વારા એમને, અને એ કયા મુદ્દા પર ફોકસ કરવા માંગે છે, કયા મુદ્દા પર ફોકસ કરવા માંગે છે, એના ઓપ્શન્સ આપ નીચે જોઈ રહ્યા છો. તો એ વ્યક્તિગત રૂપે યુવા સાથી અમને બતાવશે અને આ ડેટા અમારું ઓલ ઓવર ઇન્ડિયા પર કલેક્ટ થશે. પોરબંદર છાયા નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં જનરલ બોર્ડની બેઠક મળી. શહેરના વિકાસ કાર્યોને લગતા વિવિધ 20 જેટલા એજન્ડાઓને નગરપાલિકાના જનરલ બોર્ડની સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી. પોરબંદર શહેરમાં નવા બનનાર 2 રેન બસેરા તથા લાયબ્રેરી સહિતના કાર્યો સર્વાનુમતે એજન્ડાઓને મંજૂરી આપવામાં આવી. સામાન્ય સભા પૂર્વે ગાંધીજી નિર્વાણ દિન નિમિત્તે સર્વે સુધરાઈ સભ્યોએ 2 મિનિટનું મૌન પાડી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે અયોધ્યામાં બનેલ ભવ્ય રામ મંદિરને લઈને પણ શુભેચ્છાઓ આપવામાં આવી હતી. રહીશો છે તેઓની માગણી છે એ પણ અહીં ધ્યાને લઈ અને આપણે એજન્ડામાં લીધેલા છે. લોકોને ઉપયોગી નળ, ગટર, રસ્તા
જે હોય રસ્તાની રીસર્ફેસિંગની જે ગ્રાન્ટ છે એ આપણે લોકોએ રસ્તાઓ આઈડેન્ટિફાઈ કરી અને રીસર્ફેસિંગ અમારા કાઉન્સિલરશ્રીઓએ રિપોર્ટ આપ્યા છે, એ રીસર્ફેસિંગ કરવાનું પણ આયોજન લઈ લીધેલ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા મહાદેવ ગ્રામ મિની રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ, જીવદયા પ્રેમી નિલેશભાઈ જોશી, ડીપીઓ નૈનેશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને 2 મિનિટ મૌન પાડીને બાપુને શ્રદ્ધાંજલિ આપી. આ ઐતિહાસિક સ્થળે બાપુને યાદ કરી તેમના જીવનને અને સંદેશને પણ યાદ કરવામાં આવ્યા હતા. તો પાટણમાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. ક્યાંક કમોસમી વરસાદ તો ક્યારેક કેનાલનું પાણી ખેતરોમાં ભરાઈ જતા પાકને નુકસાન થઈ રહ્યું છે. આવામાં ખેડૂત જાય તો જાય ક્યાં? સરકાર દ્વારા ખેડૂતોને ખેતરોમાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે કેનાલ બનાવી છે, પરંતુ કેનાલમાં અવારનવાર ગાબડું પડવાની સમસ્યા ઉપરાંત કેનાલ ઓવરફ્લો થવાની ઘટના ખેડૂતોના માથે આફત સમાન છે. કેનાલનું પાણી ખેતરોમાં ભરાઈ જાય છે, જેથી તૈયાર કરેલા પાકને નુકસાની વેઠવાનો વારો આવે છે. મહત્વનું છે કે જગતના તાતની કફોડી હાલત થઈ છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.